રાહુલ ગાંધી સતત એક અઠવાડિયામાં બીજી વખત જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આ પ્રવાસ એનો ખૂબ મહત્વનો સાબિત થાય તેવું લાગી રહ્યું છે. કેમ કે હવે કોંગ્રેસ જ્યારે 2017 થી લઈ 77 સીટથી લઈ 2022માં આવતા જ્યારે 17 સીટ ઉપર આવી ગઈ, તેને લઈ હવે ખુદ રાહુલ ગાંધીએ ગુજરાતની જવાબદારી સંભાળી છે અને આ જવાબદારીના ભાગરૂપે હવે સતત રાહુલ ગાંધી 2027 સુધીમાં 64 વખત ગુજરાત આવવાના છે અને આ બેઠકની અંદર કયા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી અને કયા નેતાઓને કઈ જવાબદારી સોંપી તેને લઈને આજે કરવી છે ચર્ચા. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. જ્યારે ગુજરાતની જવાબદારી રાહુલ ગાંધીએ સંભાળી છે ત્યારથી સતત હવે તેમની નજર ગુજરાત પર છે અને આજે ફરી વખત જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં છે અને સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસની કોર્ડિનેશનની કમિટીની એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ અને પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ અને એઆઈસીસીના નિમેલા નિરીક્ષકોને પણ આ મિટિંગમાં ભાગ લીધો હતો. આ મિટિંગની અંદર કયા મહત્વના મુદ્દા પર ચર્ચાઓ થઈ, તો ઘણા મહત્વના એવા મુદ્દાઓ રહ્યા જ્યારે અંદરથી વાત બહાર આવી કે રાહુલ ગાંધીએ આ નેતાઓના કેવા ક્લાસ લીધા. જ્યારે મૃતપાય અવસ્થામાં આવી ગયેલી કોંગ્રેસ માત્ર દિગ્ગજ નેતાઓ ટેબલ પોલિટિક્સ કરી અને ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક મદદ કરતા એવા નેતાઓના પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા અને પ્રદેશના તમામ મોટા નેતાઓને આ બેઠકમાં હાજર રહેવાનું કહ્યું હતું. અને બીજી જો મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે આ બેઠકમાં રાહુલ ગાંધીએ નેતાઓના કામગીરીની સમીક્ષા પણ કરી કે કોણ કયા વિસ્તારની અંદર કઈ રીતની કામગીરી કરે છે તેનો રિપોર્ટ પણ માંગ્યો અને આવનારી એટલે કે 2027માં ભાજપને હરાવવા માટે નેતાઓને એક ટાસ્ક પણ આપવામાં આવ્યો. ટાસ્ક એવો આપવામાં આવ્યો કે તમારા વિસ્તારની અંદર લોકોના પ્રશ્નો મજબૂતાઈથી ઉપાડો, સરકાર સામે અવાજ ઉઠાવો અને માત્ર એસી ચેમ્બરમાં બેઠા બેઠા સરકાર નહીં બને એના માટે તમારે રસ્તા પર ઉતરવું પડશે. લોકોના પ્રશ્નોને વાચા આપવી પડશે, સરકાર સામે જડબાતોડ સવાલો કરવા પડશે, તેમની સાથે સેટિંગથી સરકાર ક્યારે નહીં બને. આવા આકરા સવાલો રાહુલ ગાંધીએ આ બેઠકમાં તમામ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં કર્યા હતા અને તે બાદ કોંગ્રેસની કોર્ડિનેશન કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને સ્પષ્ટ સૂચના આપી દીધી કે તમામ મોટા નેતાઓની જવાબદારી ફિક્સ કરી કામગીરી સોંપવામાં આવશે. એટલે કે જે નેતાઓ માત્ર કોઈ રાષ્ટ્રીય નેતાઓ હોય અથવા તો કોંગ્રેસનો કોઈ મોટો કાર્યક્રમ હોય ત્યારે જ દેખાતા હોય છે તેવા નેતાઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારી જે કામગીરી છે, કામગીરી જો તમે સારી રીતે નહીં નિભાવો તો પક્ષમાંથી તમને બરતરફ કરવામાં આવશે અને યોગ્ય કામગીરી કરનારાઓ નેતાઓને પ્રમોશન પણ મળશે. આવી પણ તેમના દ્વારા એક ત્યાંથી સૂચક નિવેદન પણ આપવામાં આવ્યું અને જો યોગ્ય જવાબદારી નહીં નિભાવનાર નેતાઓને કોઈ પણ કોંગ્રેસની અંદર હોદ્દો નહીં આપવામાં આવે. આ તેમને સ્પષ્ટ ભાષાની અંદર રાહુલ ગાંધીએ કહી દીધું અને આગળ જ્યારે રાહુલ ગાંધીએ જે વધારે ચર્ચા કરી હતી તેમાં માત્ર ચૂંટણી વખતે સક્રિય થતા નેતાઓને તો ટિકિટ નહીં જ મળે આવું તેને ત્યાં બેઠકની અંદર જે નેતાઓની હાજરીમાં આ નિવેદન આપ્યું ત્યારથી કોંગ્રેસના નેતાઓ પણ અંદરો અંદર મૂંઝાણા કે હવે રહેવું તો રહેવું કે ન રહેવું એ પણ હવે તેમના માટે હવે એક ચર્ચા અંદરો અંદર ગણગણાટ શરૂ થઈ ગયો છે. બીજી એક મહત્વની તેમના દ્વારા જે વાત કરવામાં આવી કે લોકોની વચ્ચે રહેનારા કોંગ્રેસના કાર્યકરો કે નેતાઓને જ ઉમેદવાર બનાવવામાં આવશે. કોઈના ચિઠ્ઠીના ચાકર કે કોઈની લાગવગથી હવે કોંગ્રેસ ક્યારેય પણ ટિકિટ નહીં આપે. તમે જોયું હશે કે નેતાઓ જ્યારે જ્ઞાતિગત સમીકરણ સેટ થતા હોય છે અથવા તો કોઈ નજીકના વ્યક્તિનું કોંગ્રેસમાં ઉપજતું હોય એવા નેતાઓની આજુબાજુ ફરતા નેતાઓના કાર્યકર્તાઓને ટિકિટ આપી દેતું હોય છે. તેમને ખબર પણ હોય છે કે આ ક્યારેય જીતી શકે તેવી એમની ક્ષમતા નથી, તેમ છતાંય જ્યારે એમને ટિકિટ આપી દેતું હોય છે ભરોસા પર કોંગ્રેસ, પણ એ ભરોસો એ પાર્ટીનો નથી હોતો, એ માત્ર એ નેતાના ભરોસે ટિકિટ આપી દેતું હોય. હવે એવા નેતાઓના ભરોસે ક્યારેય પણ કોંગ્રેસ ટિકિટ નહીં આપે. અને બીજી જ્યારે મહત્વની ચર્ચા એ પણ કરી કે સારી કામગીરી કરનારાઓને જિલ્લા પ્રમુખની જગ્યાએ જો એની કામગીરી વધારે સારી હશે અને જો કોંગ્રેસની સરકાર 2027માં બનશે તો તેમને મંત્રી પણ બનાવવામાં આવશે. રાહુલ ગાંધીએ ત્યાં સુધીનું કહી દીધું કે જો 2027માં કોંગ્રેસની સરકાર બનશે તો જિલ્લા પ્રમુખ તરીકે જે કોઈ પણ સારી કામગીરી કરતું હશે એનો રિપોર્ટ તૈયાર થશે અને તેમને આવનારી વિધાનસભા 2027માં જો કોંગ્રેસની સરકાર બને તો તેમને મંત્રી પણ બનાવવામાં આવશે.
આવા અનેક મહત્વના મુદ્દા ઉપર રાહુલ ગાંધીએ આજની બેઠકની અંદર ચર્ચા કરી અને આ ચર્ચા બાદ હવે કોંગ્રેસ એક્ટિવ મોડમાં પણ જોવા મળી રહી છે અને રાહુલ ગાંધી હવે સતત ગુજરાત પર નજર રાખવાના છે. 2027 સુધીમાં 64 વખત જ્યારે તેઓ ગુજરાત આવવાના છે, એટલે તમે પણ એક આંકી શકો કે હવે ગુજરાતમાં સતત કોંગ્રેસમાં નવા ફેરફારો જોવા મળશે. યુવાનોને કોંગ્રેસમાં જોડવાનું કામ પણ કરવામાં આવશે અને જે નેતાઓ ખરેખર સક્ષમ છે અને લોકો વચ્ચે જઈને વિરોધ કરે છે એવા નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવશે. તમારું શું માનવું છે રાહુલ ગાંધીના સતત ગુજરાત પ્રવાસને લઈ અને કોંગ્રેસમાં મોટા ફેરફારોને લઈ? તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.